ઉમરગામના એકલારા પાસે કારમાં ₹6.07 લાખનો દારૂનો જથ્થો લઈ જતા એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો। દારૂ ભરેલ કારનું પાયલોટિંગ કરતા દમણનો સાવન પટેલ અને વાપીનો ધવલ હળપતિ સહિત 2 વોન્ટેડ। ઉમરગામના એકલારા અખંડ આશ્રમ 3 રસ્તા પાસે કારમાં દમણથી સરીગામ તરફ લઈ જવાતો ₹6.07 લાખના દારૂના જથ્થા સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે ઉમરગામના એકલારા અખંડ આશ્રમ 3 રસ્તા પાસે કાર નંબર DN09G2428 આવતા પોલીસે રોકી હતી, જેમાં દારૂના બોક્સ નંગ 44, જેમાં બોટલ 924 નંગ જેની કિંમત ₹6.07 લાખનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સાનુ તેજ બહાદુર સરોજ રહેવાસી દમણ મૂળ રહેવાસી યુપીને ઝડપી પાડ્યો હતો અને દારૂનો જથ્થો, મોબાઈલ, કાર સહિત કુલ ₹9.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે દારૂનો જથ્થો ભરેલ કારનો પાયલોટિંગ કરતા દમણ ભેંસલોરના સાવન ઉત્તમભાઈ પટેલ અને વાપી કુંતાના ધવલ હળપતિ, જેના પૂરા નામની ખબર નથી, બંનેને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા અને ભિલાડ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।